અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં વાદળો આવી શકે છે અને કંઈક મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો વાદળો આવવાની શક્યતા રહેશે. રાજસ્થાનના ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ રહેશે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 7 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન ઘટશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 33 ડિગ્રીથી 34 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે. રાજકોટના ભાગોમાં પણ 33 થી 34 ડિગ્રી તાપમાન રહેશે. કચ્છના ભાગોમાં 32 થી 33 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે. 7 માર્ચથી ઉનાળાની શરૂઆત થતી જણાશે. 23 માર્ચથી મહત્તમ તાપમાન વધતા કાળઝાળ ગરમીનો અહેસાસ થતો જણાશે. આ વખતનો ઉનાળો પણ આકરો રહેશે. માર્ચ મહિનાના એન્ડમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ રહેશે. રાજ્યના મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો 32 થી પાર જતા ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાંથી શિયાળાએ હવે વિધિવત વિદાય લઈ લીધી છે. હવે રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે જતા કાળઝાળ ગરમી અનુભવાશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી 7 દિવસમાં તાપમાનમાં વધારો થશે. 5 શહેરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 36.7 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું, તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાઈ શકે છે. એક બાજુ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ દેશના અનેક વિસ્તારમાં વરસાદ તો હિમવર્ષોનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે. 2025નો ફેબ્રુઆરી મહિનો છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ગરમ રહ્યો છે અને રાજ્યના મહાનગરોમાં તાપમાનના નવા રેકોર્ડ નોંધાયા છે.